સિટી ટ્રાફિકના હેડ કોન્સ્ટેબલ અને ટોઈંગ રોજમદાર ₹300ની લાંચ લેતા ઝડપાયા. કાયદેસરનો દંડ વસૂલવાના બદલે બારોબાર વહીવટ થતો હોવાની માહિતી મળી હતી. પાલનપુર શહેરમાં ટ્રાફિકને અડચણરૂપ બાઇકને ટોઈંગ કરી નિયમ મુજબ દંડની વસૂલાત કર્યા વગર ફરજ પરના કર્મચારીઓ રોકડ રકમ લઈ પતાવટ કરતા હોવાનું એસીબીના ધ્યાન પર આવ્યું હતું. આ મામલે એસીબી દ્વારા આજે ડિકોઈ છટકાનું આયોજન કરી સિટી ટ્રાફિક ટોઈંગ ઇન્ચાર્જ અને ટોઈંગ રોજમદારને ડિકોયર પાસેથી ₹300ની લાંચ લેતા એસીબીએ ઝડપી પાડ્યા. એસીબીનું ડિકોઈ છટકું સફળ રહેતા જિલ્લાના અન્ય લાંચા કર્મચારી અને અધિકારીઓમાં ફફડાટ ફેલાયો છે. બનાસકાંઠાના પાલનપુરમાં ટ્રાફિકને અડચણરૂપ વાહન હોય તો તેને ટ્રાફિક પોલીસ દ્વારા ટોઈંગ કરી નિયમ મુજબ દંડની વસૂલાત કરવાની હોય છે, પરંતુ બનાસકાંઠા એસબીને માહિતી મળેલ કે પાલનપુર શહેરમાં અડચણરૂપ વાહનો ટ્રાફિક શાખા દ્વારા વાહન ટોઈંગ કરી પોલીસ હેડક્વાર્ટર ખાતે લઈ જઈ કાયદેસરની કાર્યવાહી કર્યા વગર ₹100 થી ₹1000 સુધીના લાંચના નાણાં લઈ વાહન છોડી મૂકતા હોય છે. જે હકીકતની ખરાઈ કરવા ડિકોયરનો સહાયકાર મેળવી લાંચના ડિકોઈ છટકાનું આયોજન કરતા ડિકોયર પાસેથી બાઇક છોડાવવા અવેજ પેટે ₹300ની લાંચ લેવા માટે સિટી ટ્રાફિક ટોઈંગ ઇન્ચાર્જ દિલીપભાઈ સોલંકી, હેડ કોન્સ્ટેબલ અને ટોઈંગ રોજમદાર નારાયણભાઈ પરમારને એસીબીએ ઝડપી પાડ્યા હતા. એસીબીએ બંને આરોપીઓને ડિટેન કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.